નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। વેડા ગામમાં ઓનલાઈન પાર્સલમાં વિસ્ફોટ થવાને કારણે 2 લોકોના મોત નિપજ્યા હતા। ત્યારે હવે આ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ગુરુવારે બપોરના સમયે ચકચારી ઘટના બની હતી। ગામના જીતેન્દ્રભાઈ હીરાભાઈ વંજારાના ઘરે કોઈ અજાણ્યા માણસોએ ઓનલાઈન પાર્સલ આવ્યું છે એમ કહીને એક બોક્સ આપ્યું હતું। આ ઓનલાઈન પાર્સલ જીતેન્દ્રભાઈએ ઘરમાં જઈને ખોલતાની સાથે જ ધડાકા સાથે મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં જીતેન્દ્રભાઈ વંજારાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પણ સારવાર દરમિયાન 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું। આ મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે, જેમાં મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસ દરમિયાન આ વિસ્ફોટની ઘટનામાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે। પ્રેમિકાના પતિએ આ વિસ્ફોટ કરાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। મહત્વનું છે કે આ મામલે પોલીસે પ્રેમિકાના પતિ જયંતિ વંજારા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। વિજય પટેલ, આઝાદ મીડિયા લાઈવ, સાબરકાંઠા।